નમસ્કાર મિત્રો કમલમ હોય ત્યાં વાસણ ખખડે, આવું શા માટે કહેવું પડી રહ્યું છે? ભુજ ભારતીય જનતા પાર્ટીમાં શું થયું, કમલમમાં શું થયું, વિસ્તારથી વાત કરું તો આમ તો કહેવત તેવી છે કે ઘર હોય ત્યાં વાસણ ખખડે, પરિવાર હોય ત્યાં થોડા ઘણા ઝઘડા ચાલતા હોય, અને હવે કહેવત તેવી ચાલવા લાગી છે કે કમલમ હોય ત્યાં વાસણ ખખડે. પરંતુ ફક્ત વાસણ ખખડે ત્યાં સુધી બરોબર હોય, સામે ઝઘડો થાય, મારામારી થાય, હોસ્પિટલમાં દાખલ થાય અને FIR પણ થાય, ત્યાં સુધી થાય એ પાર્ટીને શોભા ન દે. એ પાર્ટીને કે જે પાર્ટીને શિસ્તથી વરેલી પાર્ટી કહેવામાં આવે છે. આમ તો લાંબા સમયથી આ ઝઘડા ચાલે છે, લાંબા સમયથી આ વાત પણ કહેવી પડે કે શિસ્તથી વરેલી પાર્ટી. જો આ લાંબુ ચાલ્યું તો પછી કોઈ એ પણ નહીં કહે કે શિસ્તથી વરેલી પાર્ટી. ભારતીય જનતા પાર્ટીમાં એ હદે ડખા છે. તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ, ભયંકર ડખા. તમે સૌરાષ્ટ્રમાં જાઓ, ભયંકર ડખા. સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરત, અઢળક કિસ્સાઓ આપણી પાસે છે, રાજકોટ સહિત, કે જ્યાં ડખાઓ થયા હોય. કમલમમાં પણ આ નેતાઓ શાંત નથી બેસતા. ઝઘડો થાય તો કમલમમાં મારામારી પણ થાય, ગાળાગાળી થાય, અને આ જ પ્રકારનું ભુજમાં પણ જોવા મળ્યું. ભુજ કમલમમાં નવા વરાયેલા હોદ્દેદારોનો અભિવાદન સમારોહ હતો. ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા, ચકાચક કપડાં પહેરીને આવી ગયા, ખેસબેસ લગાવીને. પરંતુ જેમ કાર્યક્રમ ચાલુ થયો અને ત્યારબાદ એકબીજાના મોઢા જોવા હતા. વાત કઈ તેવી સામે આવી છે કે ત્યાં ભારત માતાની પ્રતિમા છે અને ત્યાં ફોટો પડાવવા ઘણા લોકો ઊભા હતા, પરંતુ એક પીઢ આગેવાન સાથે ઘણાએ ફોટો ન પડાવ્યા, તેનું પણ દુઃખ. અને ત્યારબાદ ઘણા યુવા મોરચાના લોકો ઊભા હતા, તેમાં એક હસી મજાક કરી રહ્યા હતા અને સિનિયર નેતાને લાગ્યું કે તેની મજાક થઈ રહી છે. જે બાદ સામે ગાળાગાળી પણ થઈ અને મારામારી સુધી મામલો પહોંચ્યો તેવું પણ લોકો કહે છે. આમ તો થોડા દિવસો પસાર થઈ ચૂક્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કઈ હદે નેતાઓ એકબીજાની સામે આવી જાય છે એ આપણે જોઈ રહ્યા છે. એવી અઢળક વિધાનસભા છે કે જ્યાં 2022 બાદ ચિત્ર બદલાઈ ગયું છે, કારણ કે 2022 બાદ 2019 પછી ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળા અઢળક થયા છે. આ જ કારણોસર નવા અને જૂના, મૂળ ભાજપી અને કોંગ્રેસથી આવેલા નેતા વચ્ચે શીત યુદ્ધ ચાલતું રહે છે. સંગઠનમાં સારો નહીં પરંતુ મારો માણસ મૂકવાની પણ એક રેસ હોય છે. સંગઠન જાહેર થયા બાદ તેના પડઘા પણ પડતા હોય છે. આવું જ કંઈક ભુજમાં પણ થયું છે. આવનાર દિવસમાં જોઈએ વધુ શું થાય છે, પરંતુ ગુજરાતમાં અઢળક વિધાનસભાઓમાં આવા ઝઘડા ચાલે છે. સમયે તે સામે પણ આવે છે. એ પછી સહકાર અને સંગઠનની વાત હોય તો પણ ભલે, પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્યની વાત હોય તો પણ ભલે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે ખૂબ જ હોશિયારીથી આગળ વધી રહી છે. મને લાગે છે કે તેને હવે પડી નથી. જ્યાં સુધી નેતાઓ પોતાના નામે ઝઘડે, જ્યાં સુધી નેતાઓની વ્યક્તિગત છબી ખરડાય, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પક્ષ સામે આવે, પક્ષનું નામ આવે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠા થતા હોય છે. જગદીશભાઈ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત થઈ ત્યારે વાત એ જ હતી કે શું તેઓ ભારતીય જનતા પાર્ટીના ઝઘડાઓ રોકી શકશે, જૂથબંધી રોકી શકશે. આમ તો કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં પણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીમાં તો આ જ કારણોસર જે આરોપ લગાવ્યા તે આપણે સાચા માની લઈએ તો પછી રાજુભાઈ કરપડા ખૂબ જ પરેશાન હતા. કોંગ્રેસમાં તો અવારનવાર આવા સમાચાર સામે આવતા રહે છે. પરંતુ અત્યારે જુઓ કે 156 ધારાસભ્યો, એમાં પણ વંડી ટપીને બીજાને લાવ્યા. ઘણા ધારાસભ્ય બનવાની સક્ષમતા ધરાવે છે, પરંતુ આજની તારીખે ધારાસભ્ય નથી. એટલે કે આ તમામ નેતા, તેમની ટીમ, આ બધું સાચવવાનું હવે ભારતીય જનતા પાર્ટી માટે ભારે પડી રહ્યું છે. અને આ જ સૌથી મોટો ટાસ્ક જગદીશભાઈ વિશ્વકર્મા માટે હતો. પરંતુ પહેલાની સરખામણીએ થોડું શાંત થયું છે, પરંતુ બંધ નથી થયું. આજની તારીખે પણ ઝઘડાના સમાચાર આવતા રહે છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું સામે આવે છે. ભારતીય જનતા પાર્ટી આગળ શિસ્તથી વરેલી પાર્ટી એ કહેતા પણ આપણને હવે વિચાર આવે કે હદે ઝઘડાઓ ચાલી રહ્યા છે. ખેર, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યું હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.